ગાંધીનગરની કલોલ જીઆઈડીસીમાં 3 શ્રમિકોના મોત થયા છે। મફતલાલ કંપનીમાં બની છે ઘટના। અંડરગ્રાઉન્ડ ટાંકીની સાફ સફાઈ થતી હતી એ સમયે આ ઘટના બની છે। ઘટનામાં અનેક શ્રમિકની હાલત ગંભીર છે। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। એફએસએલની ટીમની પણ મદદ લેવામાં આવી છે। મફતલાલ કંપનીની આ ઘટના છે જેમાં 3 નિર્દોષ શ્રમિકોના મોત થયા છે। અંડરગ્રાઉન્ડ ટાંકીની સાફ સફાઈ વખતે આ ઘટના બની છે। 3 શ્રમિકોના મોત થયા છે। એકની હાલત ગંભીર હોવાનું હાલમાં કહેવાઈ રહ્યું છે। દુર્ગેશ અમારી સાથે જોડી। દુર્ગેશ, કઈ રીતે આ ઘટના બની છે, શું જાણકારી? જી બિલકુલ, વાત કરવામાં આવે તો કલોલ જીઆઈડીસી ની અંદર જે એક કંપની આવેલી છે મફતલાલ, ત્યાં કંપનીની અંદર ગઈકાલે મોડી રાત્રે જે શ્રમિકો છે તેઓ અંડરગ્રાઉન્ડની અંદર જે ટાંકો છે તે સાફ સફાઈ માટે ઉતર્યા હતા। તે દરમિયાન ગેસ ગળતરના કારણે પ્રાથમિક રીતે આ 3 શ્રમિકોના મોત થયા છે અને હાલ એક વ્યક્તિની હાલત ગંભીર છે। જે લોકોના મોત થયા છે તે તમામ લોકો મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના હોવાનું પણ સામે આવ્યું છે। સમગ્ર મામલે એફએસએલની ટીમને પણ બોલાવવામાં આવી છે અને પોલીસની કાફલો પણ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। હાલ જે આ ઘટના છે તેને લઈને ત્યાં આગળ મોટી સંખ્યામાં જે શ્રમિકો છે તે પણ એકઠા થયા છે। જી બિલકુલ બિલકુલ, આભાર। તો 3 નિર્દોષ લોકોના મોત થયા છે, 3 કામદારોના મોત થયા છે, એકની હાલત ગંભીર છે। કલોલ જીઆઈડીસીમાં 3 શ્રમિકોના મોત થયા છે।